સુરતના ઉધના 9 નંબરમાં ધનરાજ તાયડેની હત્યા કરનાર 3 આરોપી ઝડપાયા. પુત્રને મારવા આવતા પિતા વચ્ચે પડ્યા અને તેમની હત્યા થઈ હતી. હત્યા કરનાર આરોપીઓ યોગેશ સંજય નગરાળે, કરણ ઉર્ફે દીપક ગણેશ વાઘ, વિશાલ ઉર્ફે રાજ ગણેશ વાઘ અને રાજવીર સંજય નગરાળેની ઉધના સર્વેલન્સ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા. ઉધનાના મુરાજી વસાહતમાં પુત્રને મારવા આવેલા બદમાશોએ પિતાને ઉપરા છાપરી ચપ્પુનો ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. હત્યાના આ બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને પકડી પાડ્યા હતા. મળતી વિગતો પ્રમાણે ઉધનામાં મુરારજી વસાહતમાં અશોક સમ્રાટ નગરમાં રહેતા મનીષાબેન ધનરાજ તાયડે, ઉંમર વર્ષ 18, મૂળ જલગાંવ, તેઓ મજૂરી કામ કરે છે. 1.5 વર્ષની જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ. 1.5 વર્ષ પહેલા તેના ભાઈ વિકી ઉર્ફે લક્કીનો કરણ વાઘ સાથે કોઈક બાબતે ઝઘડો થયો હતો, જે મુદ્દે વિકીના વિરુદ્ધ મારામારીની ફરિયાદ પણ નોંધાઈ હતી, જે કેસ હાલમાં કોર્ટમાં ચાલુ છે. જેની અદાવત રાખી ગત રાતે કરણ તેના મિત્રો યોગેશ, રાજ અને રાજવીર સાથે મળી વિકીને મારવા તેના ઘર પાસે પહોંચ્યો હતો, જેની ભનક આવી જતા વિકી ભાગી છૂટ્યો હતો. બીજી તરફ મહોલ્લામાં બૂમાબૂમ થતા મનીષા અને તેના માતા પિતા બહાર જોવા ગયા હતા. સુરતના સમ્રાટનગરમાં રહે છે આરોપીઓ. તે વખતે કરણ અને મંડળીએ ધનરાજભાઈ સાથે ગાળાગાળી કરી હતી અને બાદમાં કરણ અને યોગેશે ચપ્પુના ઉપરા છાપરે ઘા મારી દીધા હતા. ગંભીર ઇજાના કારણે 60 વર્ષીય ધનરાજભાઈનું મોત થયું હતું. ઉધના પોલીસ હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપી યોગેશ સંજય નગરાળે, કરણ ઉર્ફે દીપક ગણેશ વાઘ અને વિશાલ ઉર્ફે રાજ ગણેશ વાઘ, રાજવીર સંજય નગરાળે તમામ રહે અશોક સમ્રાટનગર મુરારજી વસાહત ઉધના નાને પકડી પાડેલ છે.